बिजनेस करना होगा। નમસ્કાર, સ્વાગત છે આપનું ડે સ્પેશિયલ કાર્યક્રમમાં. અને ડે સ્પેશિયલ કાર્યક્રમમાં આજે વાત કરીશું આઈસ્ક્રીમની. તમને ખબર છે કે આ તો ચોમાસું છે, પણ આઈસ્ક્રીમની વાત આવે એટલે શિયાળો હોય, ઉનાળો હોય કે ચોમાસું. હવે એવું નથી કે લોકો ઉનાળામાં જ આઈસ્ક્રીમ ખાતા હોય, પણ એક માર્કેટ એવું બન્યું છે, અલગ અલગ ફ્લેવર એ પ્રકારની છે, અને આખું એક આઈસ્ક્રીમ માર્કેટ એ પ્રકારનું છે કે કોઈ પણ સિઝનમાં નાનો હોય કે મોટો વ્યક્તિ હોય, જો આઈસ્ક્રીમની વાત આવે તો ચોક્કસ એના મોઢા પર સ્મિત આવે. અને આઈસ્ક્રીમની વાત એટલે કરવી છે કારણ કે આઈસ્ક્રીમની એક અનોખી દુનિયા છે, એક અલગ જ આખું એક એનું એ છે, અને એને જ લઈને આઈસ્ક્રીમ એક્સપો એટલે કે વર્લ્ડ ઓફ આઈસ્ક્રીમ એક્સપો 2025નું એક આયોજન કરવામાં આવ્યું છે. હવે સવાલ તમને એમ થાય કે આટલી મોટી ઇન્ડસ્ટ્રીઝને એમાં પણ વર્લ્ડ ઓફ આઈસ્ક્રીમ એક્સપો 2025નું આયોજન કરવામાં આવ્યું, જે 7 થી 9 સપ્ટેમ્બર દરમિયાન છે. અને વર્લ્ડ ઓફ આઈસ્ક્રીમ એક્સપોનું આયોજન જે કરવામાં આવ્યું છે, એમાં જે આઈસ્ક્રીમનું માર્કેટ છે એની સાઇઝની વાત કરીએ ભારતમાં તો $5 મિલિયન અધધ કહી શકાય એટલી મોટી આ માર્કેટ વેલ્યુ છે. એક્સપો આઈસ્ક્રીમ ઉદ્યોગના તમામ જે લોકો છે, મેન્યુફેક્ચરર છે, સપ્લાયર છે, અથવા તો જે કોઈ સર્વિસ સપોર્ટર છે, આ બધા જ માટે એવું કહેવાય કે એક બેસ્ટ પ્લેટફોર્મ છે. અને આઈસ્ક્રીમ એક્સપો, જો તમે આઈસ્ક્રીમના બિઝનેસ સાથે સંકળાયેલા હો તો મને લાગે છે તમારા ધંધા રોજગારને એક નવી ઊંચાઈ પર લઈ જવા માટેનું શ્રેષ્ઠ પ્લેટફોર્મ કહી શકાય. બીજું કે આ ઇવેન્ટ છે એ નવી ટેકનોલોજી, પછી જે નવા વ્યવસાયિકો છે એમના માટેનું પણ એક તક છે, સારો એવો સપોર્ટ એમને મળી રહે છે. અને ખાસ તો આઈસ્ક્રીમ એક્સપો વેપારીઓ એટલે કે જે વેપારીઓ છે, મેન્યુફેક્ચરર છે, એમના માટે એક નવું નેટવર્ક ઊભું કરનારું પણ સાબિત થયું છે. અને આઈસ્ક્રીમનું માર્કેટ અત્યારે કયા પ્રકારનું છે, એનું ભવિષ્ય શું છે, બીજું કે નાના મોટા ઇન્ડસ્ટ્રીઝમાં જે લોકો રોકાયેલા છે આ ઇન્ડસ્ટ્રીઝમાં, એમના માટે શું ફાયદો થાય અને આઈસ્ક્રીમ એક્સપો કઈ રીતે ઉપયોગી થાય, આ તમામ ચર્ચા કરવા માટે મારી સાથે આ ડે સ્પેશિયલ કાર્યક્રમમાં ઉપસ્થિત છે જે સિકમા છે, સ્મોલ સ્કેલ આઈસ્ક્રીમ મેન્યુફैक्चर एसोसिएशन प्रेसिडेंट मुकेश कोठारी છે. मुकेश जी, स्वागत है आपका इस कार्यक्रम में. नमस्कार सर. यस. અને સાથે જ પેટ્રોન વિવેક મિશ્રા ઉપસ્થિત છે. વિવેકજી, આપકા ભી સ્વાગત है. थैंक यू. યસ. શરૂઆત મુકેશભાઈ આપનાથી કરીશું, કારણ કે જે પ્રમાણે આપણે આઈસ્ક્રીમ એક્સપોની વાત કરી રહ્યા છે, વર્લ્ડ ઓફ આઈસ્ક્રીમ એક્સપો 2025, શું કહેશો કે આ આયોજન કરવાની જરૂર કેમ પડી, અને ખાસ આ આયોજન કરવા પાછળનું કારણ શું છે, શું કહેશો? આઈસ્ક્રીમનું જે આપ નામ સાંભળીએ ને તો કે આઈસ્ક્રીમ એટલે 2 વર્ષથી છોકરાથી લઈને આપણે 80 વર્ષના વૃદ્ધને બી આઈસ્ક્રીમ એટલે એક સ્માઇલ લાવતું વસ્તુ છે, ડેઝર્ટ છે. કે કોઈ બી જે સાંભળે કે ભાઈ આઈસ્ક્રીમ એટલે એને ઈચ્છા બી થઈ જાય, ખાવાની ઈચ્છા થઈ જાય. પર છેલ્લા લગભગ આઈસ્ક્રીમ માર્કેટમાં એટલી કોમ્પિટિશન ને એટલી બધી એ આવી ને એની નવી નવી તકનીકો આવી, તો દરેક વ્યવસાયીઓને એક છત્ર નીચે આઈસ્ક્રીમનું માર્કેટ ને આઈસ્ક્રીમની નવી વસ્તુઓ મળી રહે, એના માટે અમે અમારા એસોસિએશન થકી અમારા જે સ્મોલ સ્કેલના જે મેમ્બરો છે એના માટે અમે આ એક્સપોનું આયોજન કર્યું કે ભાઈ એમને નવી તકનીક મળે, નવું જાણકારી મળે અને એના માટે એ આગળ વધી શકે. અચ્છા, હવે માની લો કે આગળ વધી નાના મોટા ઇન્ડસ્ટ્રીઝ, ઘણા વેપારીઓ આ આઈસ્ક્રીમ માર્કેટ સાથે સંકળાયેલા છે. આ એક્સપોથી મુકેશભાઈ એમને સીધો શું ફાયદો થઈ શકે? સૌથી મોટી તો ફાયદો એ છે કે આ એક્સપોથી એને નવી નવી મશીનરી, બજારમાં નવી ટેકનોલોજી, નવી વસ્તુ, નવી પ્રિન્ટિંગ, નવા પેકેજિંગ અને ઘણી બધી એવી વસ્તુઓ જે બહાર દેશથી કે વિદેશોથી અહીંયા આવતી હોય પણ નાના નાના સ્મોલ વેપારીઓ પાસે ના પહોંચતી હોય, તો આ એક્સપોમાં આવે અને એમને નવું જાણવા મળે અને નવી વસ્તુથી એ બજારમાં પોતાની વસ્તુ એક સારી રીતે મજબૂતીથી રીતે મૂકી અને એક આગળ વધી શકે. એના માટે આ એક્સપોમાં એને ઘણો જ ફાયદો થાય છે. આવા એક્સપો વિઝિટ કરવાથી બિઝનેસને एक वेग મળે છે. बराबर है, बिजनेस में ग्रोथ पण था है. विवेक जी, सवाल यह है कि कितना इम्पोर्टेंस इस वर्ल्ड ऑफ आइसक्रीम एक्सपो का है, और दूसरा कि शुरुआत कब हुई इसकी और कैसी रही सफ़र अब तक इस एक्सपो की? सिकमा का एक्चुअल में गठन हुआ था जीएसटी की लड़ाई की वजह से. अच्छा. और जीएसटी की लड़ाई की वजह से सिकमा का गठन हुआ, और सिकमा ने जीएसटी की लड़ाई लड़ी 2017 से चालू की. फिर हमने देखा कि क्या कहते हैं, जो स्मॉल स्केल आइसक्रीम मैन्युफैक्चरर हैं
जिनको आइसक्रीम बनाना आता है, आइसक्रीम वो करना आता है, लेकिन उनके पास अवेयरनेस नहीं थी कि उनको सही जगह, सही प्लेटफॉर्म, सही वस्तुएं सही रेट पे प्रोवाइड ना हो सके। उसी समय हमने 2019 में वर्ल्ड ऑफ आइसक्रीम एक्सपो का गठन किया। वर्ल्ड ऑफ एक छोटा सा एक्सपो किया नोएडा में। अच्छा, ग्रेटर नोएडा में हमने एक्सपो किया, और उस एक्सपो में जो आइसक्रीम मैन्युफैक्चरर हैं, जो आइसक्रीम बनाते हैं, लोगों को स्वाद देते हैं, उसके लिए हम लोगों ने क्या कहते हैं, आइसक्रीम प्लांट से लेके, रॉ मटेरियल से लेके सारे लोगों को एक ही छत के नीचे बुलाकर 2 लोगों को आपस में मिलवाया, ताकि आइसक्रीम बनाने वालों को फ़ायदा हो सके, और जो आइसक्रीम मशीनरी या रॉ मटेरियल सप्लाई करते हैं उन्हें क्या कहते हैं, बेनिफिट मिल सके। इसके वजह से ये हुआ कि कुछ लोगों को नई टेक्नोलॉजी मिली, जिसके वजह से आइसक्रीम में इम्प्रूवमेंट आया। अच्छा, इसके साथ साथ हमने लोगों को अवेयर भी किया कि आप अपने घर पे ही कैसे अच्छी आइसक्रीम बना सकते हैं। मैन्युफैक्चरर को जो स्मॉल स्केल होती है वो बहुत कुछ अवेयरनेस नहीं रहती। बड़ी बड़ी कंपनियां तो बहुत अच्छे से क्या कहते हैं, कंसल्टेंट, ये सारी चीज़ें, सारे इंफ्रास्ट्रक्चर को बना लेती है और वो अच्छी ऐसी आइसक्रीम प्रेजेंट कर देती है। तो इंडिया में आइसक्रीम 2 लीटर 500 ml का कंजम्पशन है, जबकि वर्ल्ड में 2 लीटर से लेके प्रति व्यक्ति 8 लीटर का कंजम्पशन है। अच्छा, और यहाँ पर अभी 5000 के आसपास आइसक्रीम मैन्युफैक्चरर हैं, जो कि अगर 50,000 भी हो जाएं तो भी हम इंडिया में जितनी जनसंख्या है उस हिसाब से बिजनेस के लिए हमने वर्ल्ड ऑफ आइसक्रीम एक्सपो को किया। कई नए व्यापारियों, नए लोगों को जानकारी मिली, कुछ लोग नए भी जुड़े हमारे साथ जब वर्ल्ड ऑफ आइसक्रीम एक्सपो में आए और उन्हें जानकारियां मिली। नहीं, सवाल ये है कि आपने जो एक्सपो नोएडा में किया, यहाँ अहमदाबाद में किया, रिस्पॉन्स कैसा रहा आपको, और क्या लोग जो विजिट कर रहे हैं, जो मैन्युफैक्चरर है, सप्लायर है, जो भी है नेटवर्क के साथ जुड़ रहे हैं, कैसा रिस्पॉन्स रहता है उनका और क्या फ़ायदा उनको मिलता है? देखिए, इसमें फ़ायदा तो मैन्युफैक्चरर जो आइसक्रीम बनाते हैं, मैंने जैसे आपको बताया कि आइसक्रीम जो बनाते हैं उन्हें तो अवेयरनेस आ जाती है कि मान लीजिए नई टेक्नोलॉजी आई कि इतने FSSAI के नियम चेंज हुए, तो वो जो मैन्युफैक्चरर को बता दिया जाता है कि ये चेंज होगा, ये मशीनरीज में चेंजेस लानी है, तो वो अवेयरनेस तो रूरल एरिया में पहुंच नहीं पाता, सारी चीज़ों की तरह पहुंच नहीं पाता। लेकिन आइसक्रीम एक्सपो में आने की वजह से उनको जानकारियां मिल जाते हैं। डेयरी टेक्नोलॉजी के भी आदमी यहाँ पर अवेलेबल मिलेंगे, जो क्या कहते हैं डेयरी डिवीज़न, जैसे डेयरी के बारे में आपको पूरा नॉलेज दे देंगे। वहाँ भी उनके भी स्टॉल्स रहते हैं, कप, कोन, जैसे कितने माइक्रोन के प्लास्टिक को आपको यूज करना है, कैसे यूज करना है, वो सारे अवेयरनेस यहाँ पर बता दिए जाते हैं। अच्छा, गवर्नमेंट के जो रूल्स रेगुलेशन है उसके बारे में भी, मतलब उसके बारे में भी यहाँ पर वर्ल्ड ऑफ आइसक्रीम एक्सपो में पूरी जानकारी मिलेगी। कोई नया बंदा अगर आए जिसको आइसक्रीम के बारे में कुछ भी नहीं मालूम है, वो भी वर्ल्ड ऑफ आइसक्रीम एक्सपो में आकर आइसक्रीम बनाना सीखकर अपना खुद का बिजनेस स्टार्ट कर सकता है। मुकेश भाई, સવાલ એ છે કે નવા વ્યક્તિને જો અંદર એન્ટર થવું, ઘણા લોકો એવા હોય છે કે મારે બિઝનેસ કરવો છે, મારી પાસે મૂડી છે, પણ મને ખબર નથી કે કયા માર્કેટમાં એન્ટ્રી લેવી અથવા શું કરવું. એવા લોકો માટે કે જેને બિઝનેસ કરવો છે, જેની પાસે મૂડી છે અને જેને આઈસ્ક્રીમના ધંધામાં આવવું છે, આ એક્સપોમાં આવવાથી એને કયા બેનિફિટ મળશે, કયા પ્રકારનું પ્લેટફોર્મ મળશે? આ એક્સપોમાં આઈસ્ક્રીમ ટ્રેનિંગ સેન્ટરના માણસો બી છે. અચ્છા, એના બી એનો સ્ટોલ છે કે તમારે આઈસ્ક્રીમ કઈ રીતે બનાવવું, કયા રૂલ્સ રેગ્યુલેશનથી બનાવવું અને કઈ રીતે કામ કરવું. તમે આનું આખું ટ્રેનિંગ સેન્ટર ચલાવે છે, એના બી અહીંયા સ્ટોલ છે. અચ્છા, એ માણસ અહીંયા આવે, કંઈ જ નથી જાણતો, એને આખું આઈસ્ક્રીમનું ટોટલી જ્ઞાન આપી આખો બિઝનેસ કઈ રીતે રન કરવો. એના સિવાય આજના કોમ્પ્યુટર યુગમાં, આજના ટેકનોલોજી યુગમાં, AI યુગમાં દરેક વસ્તુ સોફ્ટવેરથી માંડી એને કઈ રીતે બધું જોઈએ, એને કેટલા એ મોટું બિઝનેસ કરવો છે, સ્મોલથી લઈ અને મોટી ફેક્ટરી સુધીનું અહીં આખું ઇન્ફ્રાસ્ટ્રક્ચર એને જાણકારી મળી શકે એવા ટેકનિશિયનોના બી સ્ટોલ છે, રો મટીરિયલના બી સ્ટોલ છે અને એવી મશીનરીઓવાળાના બી સ્ટોલ છે. અચ્છા, એટલે એને ઇન શોર્ટ ખબર પડી જાય કે અહીંયા 5 લીટર આઈસ્ક્રીમ પ્રોડક્શનથી માંડી અને 5 લાખ પર ડે લીટરનું પ્રોડક્શન થાય એવા બધા જ સ્ટોલ અહીંયા આ એક્સપોમાં મળી રહે.
ચલો બીજી એક વસ્તુ એ છે કે નવી ટેકનોલોજી છે, આપે કહ્યું કે એઆઈનો જમાનો છે, ઓટોમેશન દ્વારા પણ, તો એને લઈને દરેક વ્યક્તિ એવું ઈચ્છે કે ભાઈ મારું જે મેન્યુફેક્ચરિંગ છે એના ખર્ચમાં ઘટાડો થાય, ઉત્પાદનમાં વધારો થાય, તો આને રિલેટેડ ઇન્ફોર્મેશન આઈસ્ક્રીમ એક્સપોમાં એ જ છે ને, હું એ જ કહું છું કે ટેકનોલોજી જે છે ને અને ટેકનિશિયનો છે, ઘટાડો રૂલ્સ રેગ્યુલેશનમાં રહીને કઈ રીતે કરી શકાય ગવર્મેન્ટના, એ અહીંયા શીખવાડવામાં આવે. બાકી આજે શું છે કે રૂરલ એરિયામાં જેવું કોસ્ટ વધે છે એટલે એ માલની ક્વોલિટી ઘટાડી દેતા હોય કે એની એ ઘટાડી, એ ના ઘટાડી અને એને શું સારું વાપરી શકાય, સારી વસ્તુ ગ્રાહકને કઈ રીતે આપી શકાય, એના માટેનું જ અમે અહીંયા આ એક્સપો ભેગા કરી. એક્સપો કરવાથી શું છે કે આખા ઇન્ડિયામાંથી આજે આ આપણે અમદાવાદમાં જે એક્સપો છે એમાં સાઉથથી લઈ અને કાશ્મીર સુધીના પબ્લિકો આજે અહીંયા આવેલી છે કે એ આઈસ્ક્રીમને જાણવા માટે, આઈસ્ક્રીમનું સમજવા માટે અને આઈસ્ક્રીમમાં શું કરી શકાય એના માટેની આપણે અહીં બધી જ માહિતી ઉપલબ્ધ કરાવીએ છીએ. चलो बिल्कुल विवेक जी, जो बड़ी बड़ी मतलब आइसक्रीम की कंपनियां हैं, फैक्ट्रियां हैं, मतलब वो जो बिजनेस करते हैं उनको तो पूरा एक मार्केटिंग डिपार्टमेंट होता है, मार्केटिंग करते टीम होती है. ये रूरल एरिया में जो अभी जो मुकेश भाई ने बताया, रूरल एरिया है, छोटी इंडस्ट्रीज है, छोटा मार्केट है, छोटा धंधा है, उसको भी मार्केटिंग करना ज़रूरी है. फिलहाल जो अभी मतलब जो चल रहा है, जिस तरह से कंपटीशन का दौर है, उसमें क्या इस एक्सपो में कोई सपोर्ट मिलता है? 100% सपोर्ट मिलता है. आप जब यहाँ आएंगे तो आपको जो आइसक्रीम के बारे में, देखिए स्मॉल स्केल एसोसिएशन का काम ही यही है कि हम अपने साथ जुड़े हुए हर बंदों को इतना सपोर्ट करें, और वर्ल्ड ऑफ आइसक्रीम एक्सपो का भी यही काम है. उन्होंने यही काम किया कि जो अवेयरनेस, मतलब जो रूरल एरिया में आइसक्रीम बनाना जानते थे, पहले क्या है कि ज़माने में ठंडी और मीठी मतलब आइसक्रीम, उसको जमा दी जाए तो आइसक्रीम हो जाती थी. हाँ. लेकिन आज के ज़माने में अगर कोई बंदा आइसक्रीम के बारे में, हर कोई अवेयर हो चुका है कि घर में शक्कर घोल के आइसक्रीम नहीं बनती है, तो यहाँ पर प्रोडक्ट के बारे में ऐसा नॉलेज दिया जाता है कि मैंने आपसे इससे भी पहले कहा कि आइसक्रीम एक ऐसी चीज़ हो गई है कि जो बिजनेस करने के लिए यहाँ आने के बाद अगर कोई भी अनजान बंदा, घर की गृहिणी भी आ जाए तो वो अपने घर में एक रोजगार चालू कर सकती है आइसक्रीम बनाने का. अच्छा. इसके साथ साथ वो अपने घर पे, ठीक है, जो आपने मार्केटिंग की बात की, मार्केटिंग करना हर किसी की बस की बात नहीं है. मार्केटिंग के लिए बहुत बड़ी बड़ी कंपनियां बैठी हुई हैं मार्केटिंग करने के लिए. लाखों करोड़ों का खर्चा करती हैं. लेकिन माउथ पब्लिसिटी के थ्रू और सोशल मीडिया के थ्रू भी आज की डेट पे बहुत सारी मार्केटिंग होते हैं. बहुत सारे लोग केवल सोशल मीडिया के थ्रू ही अपने ब्रांड को एस्टेब्लिश किया है. तो वैसे ही यहाँ पर वो भी अवेयर किया जाता है. इवन मैं आपको एक बात बता दूं, चोरियां रोकने के लिए जो हाईटेक सिस्टम होता है गाड़ियों पे, आपके क्या कहते हैं इसमें, वो सेंसर सिस्टम बेस पे, वो भी आपको यहाँ अवेलेबल मिलेगा वर्ल्ड ऑफ आइसक्रीम एक्सपो में. તો મુકેશભાઈ એક મિનિટ, મુકેશભાઈ હવે આ તો સવાલ એ થયેલો કે જો ગવર્મેન્ટની પણ મુહિમ છે, એક સ્ટાર્ટઅપની મુહિમ છે, લોકલ ફોર વોકલ, એને પણ એક મુહિમ ચાલી રહી છે. આઈ થિંક આ જે એક્સપો છે બેસ્ટ પ્લેટફોર્મ બની રહે, જેને સ્ટાર્ટઅપમાં ઇન્ટરેસ્ટ છે કે જેને લોકલ ફોર વોકલ જે એક મુહિમ ચલાવે છે, એને પણ આ એક બહુ જ મોટો સપોર્ટ કરે છે. બહુ મોટો સપોર્ટ છે. આઈસ્ક્રીમનો બિઝનેસ એવો છે ને કે નોકરી છોડો, વેપાર કરો. જેમ આપણા મોદીજીએ કીધું હતું ને કે પેલા ભજીયા તળીને બી તમે રોજગાર, તો આ રોજગાર તમે 5,000 રૂપિયાથી માંડીને 5 કરોડ રૂપિયા, 500 કરોડ રૂપિયા સુધીનો વેપાર છે. અમે એનામાં સ્ટાર્ટ થઈ છે. તમારી કેટલી એબિલિટી છે અને તમે કેટલું કરી શકો છો, એટલું મોટું મહાસાગર છે. લોકલ ફોર વોકલ માટે આ સૌથી બેસ્ટ અને સારું. આજે આપણા ગુજરાત તો આઈસ્ક્રીમનું હબ કહેવાય છે. બિલકુલ. અને આજે દર ચોથી દુકાન તમને આઈસ્ક્રીમની મળી જશે, ત્યાં કંઈ ને કંઈ આઈસ્ક્રીમ મળશે. તો આપણા આઈસ્ક્રીમ માટે, અને હવે તો ગવર્મેન્ટે સૌથી મોટો આઈસ્ક્રીમને જે લક્ઝરી ગણતા હતા ને એનું એ કાઢી નાખ્યું છે. અને આઈસ્ક્રીમ એક ડેઝર્ટ તરીકે, અને આપણા એ જે ગઈએ, અને આ 22 તારીખથી તો ગવર્મેન્ટે અમને જે 13% ફાયદો બી આવ્યો, 18માંથી એને 5માં લે, તો હવે જે વેગ મળશે અને જે ફાયદો થશે એ આ બહુ મોટી ઇન્ડસ્ટ્રી. જીએસટી ને લઈને પણ આ ઇન્ડસ્ટ્રીઝને ફાયદો છે, તો એની પણ જીએસટી થી આ જે વિકાસ રોંધાતો હતો ને, જીએસટી કેટલો જીએસટી હતો આઈસ્ક્રીમ પર? આઈસ્ક્રીમ પર 18% જીએસટી. એનો સીધો હવે 5% થઈ ગયો. કસ્ટમરને જે મોંઘું પડતું હતું, હવે એક
વ્યાજબી રેટમાં કસ્ટમરને પણ સાહેબ એ તમે વેપારીઓ જ્યારે કસ્ટમરને એનો લાભ આપો ત્યારે ને નહીં customer 100% ને સીધો એનો- મળશે ને, કેમ ના મળે? અચ્છા. 13% કસ્ટમરને સીધો લાભ જવાનો જ છે. જે વસ્તુ અમે કસ્ટમર વિકાસ નહીં આનું કસ્ટમરને 13%નો ઓછો વેપારી કેમ નહીં આપે? આજે કોમ્પિટિશનના જમાનામાં નહીં આપશે તો આ ગ્રાહક બીજા ગ્રાહક પાસે ચાલે. મુકેશભાઈ મને લાગે છે બહેનોની ખાસ જે વાત કરી કે અત્યારે તો સખી મંડળો 5, 10, 25 બહેનો ભેગી થઈને પણ ગામડામાં તમે જુઓ કે એ લોકો પણ પોતાનો એક નવો બિઝનેસ ડેવલપ કરી આઈ થિંક એમના માટે આ બેસ્ટ ઓપોર્ચ્યુનિટી મને લાગે છે. શું કહેશો? આ ફાર્મરને હમ જે દૂધ ને આ આઈસ્ક્રીમ પશુપા- બિઝનેસ છે, પશુપાલન, પશુપાલન ઉદ્યોગ અને ફાર્મરને બુસ્ટઅપ કરશે. બુસ્ટઅપ કરવા વાળો જ બિઝનેસ છે. એટલે આખી એક ચેન આખી ચેન છે. આ સૌથી છેક નાના પાયેથી લઈને આજે દૂધનું ઉત્પાદન થાય તો આઈસ્ક્રીમમાં એમાં જવાનું જ છે. આઈસ્ક્રીમમાં જશે તો આગે અને આ બહુ મોટી રોજગારી આપતો બિઝનેસ છે. આજે એક નાની એવી પાર્લર બી 4 ઘરને ચલાવે છે. હા હા બિલકુલ બિલકુલ. અને હવે એટલે આ આઈસ્ક્રીમ પાર્લર હોય કે આઈસ્ક્રીમ બિઝનેસ હોય, આજે એક શોપ ચાલે છે ને તો એની પાછળ 15-20 ઘરનું ગુજરાન ચાલતું હોય. બિલકુલ. અને મુકેશભાઈ હવે એવું નથી રહ્યું કે ઉનાળામાં જ આઈસ્ક્રીમનું વેચાણ થતું હોય. નથી. 365 દિવસ 365. હું તો એમ કહું કે શિયાળામાં લગ્ન પ્રસંગો વધારે હોય છે. આજે દરેક પ્રસંગ હોય, કઈ બી સુપ્રસંગ હોય એટલે આઈસ્ક્રીમનું ચલણ થઈ ગયું છે. બિલકુલ. તો દરેક પ્રસંગે 365 દિવસનો વેપાર છે. આપણા ગુજરાતમાં તો છે. અમુક જગ્યા નથી જ્યાં બહુ ઠંડી પડતી હોય તો ત્યાં 6 મહિના 8 મહિનાનો વેપાર છે. પણ આપણા ગુજરાતમાં તો લગભગ 10 મહિના 12 માંથી 10 મહિનાનો આપણે એનો વેપાર કરી શકીએ. એટલે એમાં કોઈ પણ નવો એન્ટરપ્રેન્યોર બી આવવા માંગતો હોય તો એના માટે બહુ સારો સ્કોપ છે. અમે કાલે જ એક અહીંયા આપણા હરે કૃષ્ણા જે સંસ્થા છે એ લોકો બી આઈસ્ક્રીમ આવેલા એક્સપોમાં અને એ લોકો બી એમના ગીર ગાયનું બધું પોતાનું દૂધ ને છે તો એ આઈસ્ક્રીમ બનાવવાનું ને એનું જો અમે એને આખી ગાઈડ કરીને કે તમે આ રીતે કરો તો બહુ સારું થઈ શકે. એ માટે બી મને એક વસ્તુ સમજાવો મુકેશભાઈ કે આ તો તમે માની લો કે આઈસ્ક્રીમ મેન્યુફેક્ચરર હોય કે સપ્લાયર હોય કે પછી રો મટીરિયલ સપ્લાયર્સ હોય એને કદાચ ફાયદો છે. આ એક્સપો કરવાથી જે એના આયોજકો છે તમારા જેવા લોકો એની સાથે જોડાય એમને શું બેનિફિટ? આમાં બેનિફિટ તો અમે આઈસ્ક્રીમ ઇન્ડસ્ટ્રી અમે એક સંસ્થા એના માટે જ બનાવી હતી કે અમારા જેટલા બી આ સંસ્થાના સભ્યો છે એ આનું નામ જ અમે આપ્યું સ્મોલ સ્કેલ આઈસ્ક્રીમ મેન્યુફેક્ચર. બરાબર છે. એટલે નાના વેપારીઓને અવેરનેસ થાય, એક પ્લેટફોર્મ ચોક્કસ મળી રહે બધા અને બધાનું એક સારું એવું બધું માહિતી મળી રહે. એસોસિએશનના કારણે અમારી એક સ્ટ્રેન્થ બને અને લોકોને સારી એવી મળે એના માટેનું પ્રોડક્ટ મળે, સારી ક્વોલિટી મળે અને એક્સપો કરવાથી બધા એક છત્ર નીચે એક જગ્યા ભેગા થાય. विवेक जी सवाल ये है कि अभी तो मतलब फिलहाल कंपटीशन का ज़माना है. जो मुकेश जी ने बात बताई सही बताई कि पशुपालक हो या किसान हो उसको भी फ़ायदा है. पूरी एक चेन है, सबको फ़ायदा, रोजगारी बहुत अच्छी इससे प्राप्त होती है. मेरा सवाल ये है कि कंपटीशन का ज़माना है, AI का ज़माना है, टेक्नोलॉजी चल रही है, तो इसके जो स्मॉल स्केल वाले हैं उसके सामने चैलेंजेस होगी 100%. उसको हल इस एक्सपो में इसका हल कैसे मिलता है और कौन कौन से ऐसे चैलेंजेस आती है जिसका हल इस एक्सपो में उनको मिलेगा? मैं एक बहुत छोटी सी बात आपको बताता हूँ. मैं छत्तीसगढ़ से हूँ. हाँ. छत्तीसगढ़ में एक पेंड्रा करके पेंड्रा मरवाई रूरल एरिया है. अच्छा. वहाँ मैंने ये वर्ल्ड ऑफ आइसक्रीम एक्सपो में जब मैं जुड़ा इसके साथ वो करने गया तो वहाँ पर जामुन का पल्प निकाला जाता है और सीताफल का पल्प निकाला जाता है. उस महिला समूह को मैंने जाके अवेयर किया और केवल 1,20,000 रुपए की मशीन से वो महिला समूह आज सीताफल और जामुन की आइसक्रीम बनाकर छत्तीसगढ़ के विधानसभा भवन के अंदर वो आइसक्रीम बिकती है और गवर्नमेंट के एरिया में वो आइसक्रीम बिकती है. नेचुरल आइसक्रीम जिसको नेचुरल आइसक्रीम बिकती है और वो महिला समूह स्वावलंबित हो रही है. उस महिला समूह में संगठन में आज की डेट में 40 महिला लोगों का समूह बन चुका है. विवेक जी इतना अच्छा काम है तो गवर्नमेंट की ओर से भी आपको अपेक्षा आशाएं होंगी. जी क्योंकि बहुत अच्छी बात आप बता रहे हैं कि इससे रोजगारी होती है और आपने बताया कि महिलाओं को भी रोजगार मिलता है. एंटरप्रेन्योर की भी इन्होंने बात की. गवर्नमेंट से क्या अपेक्षा है या कोई मांग होगी ना क्योंकि इतना अच्छा मांग हम इतने टाइम से जो ये समूह बना ना वो 18% लग्जरी हटाने की जो मांग थी. अच्छा. तो बहुत मुश्किल के बाद गवर्नमेंट को शायद ध्यान में आया
कि भाई 800 रुपये की काजू कतरी हाँ या पिज़्ज़ा लग्जरी नहीं है, लेकिन 10 रुपये 20 रुपये की आइसक्रीम लग्जरी, वो એક અને આઈસ્ક્રીમ આપણા ભારતમાં કહીએ ને તો એક પહેલાથી જ આઈસ્ક્રીમ એક લક્ઝરીનું ટેગ લાગેલો હા એટલે લક્ઝરી ભલે ના હોય પણ આપણે ખુશી મળે છે. તમે જુઓ કે લક્ઝરી ખુશી, Yes, luxury. પણ એને લક્ઝરીનો જે ટેગ હતો તે હટ્યો છે. ગવર્મેન્ટે હવે આ ટેક્સ બી હટાવ્યો છે. અમારી જે માંગો મેન હતી તે હટી છે. અને એના સિવાય એફએસઆઈના હમણાં થોડાક નિયમો હજી ઘણા કડક છે, જે નાના ઉદ્યોગ ને નાના વેપારીઓ માટે બહુ તકલીફ છે. એક ખાલી સેમ્પલ કહું તો કે આજે એક એફએસઆઈમાં એક નિયમ છે કે આપણી દરેક ફ્લેવરને 6 મહિનામાં એને પાછી એની એ લેબોરેટરી કે પેલું કરાવવું Test, પડે, હા. ટેસ્ટિંગ કરાવવું પડે. હવે એક ફ્લેવર કરાવીને સાહેબ 3,000 રૂપિયા થાય મિનિમમ. બરાબર છે. હવે અમારી પાસે 40 ફ્લેવર છે, ઓહો મારી પાસે કે 50 ફ્લેવર છે. આઈસ્ક્રીમમાં એટલી ફ્લેવર હોય. 1.5 લાખ તો ખર્ચો એમાં જ. હા, તો હવે દર 6 મહિને એટલે વર્ષે 2.5 લાખ પેલાને નાના વેપારી માટે બહુ મુશ્કેલ. મોટી રકમ. Yes, yes. તો આ બધામાં નાના નાના જે વસ્તુઓ છે એ અમે ગવર્મેન્ટનું ધ્યાન દોરવા માંગીએ છીએ કે નાના વેપારીઓ માટે આની કંઈક એક ગાઈડલાઈન હોય અને સરળતાથી ધંધો કરી શકે અને પોતાના ઘરનું ગુજરાન ચલાવી શકે એવું કંઈક આવા બધા વિદેશના બધા આંકડા આપણે બધા ભારત દેશની વસ્તી પર ના થોપી શકીએ એવું અમારે ગવર્મેન્ટને એક મુહિમ છે કે અમે હવે અમારા જે લક્ષ્ય છે એસોસિએશનના કે ભાઈ આ બધી માહિતીઓ गवर्नमेंट પાસે કરીને आना सुधारा वधारा करवाना है। चलो बिल्कुल मुकेश जी, आखिर में क्या कहना है कि फ्यूचर प्लानिंग क्या है, और दूसरा कि एक कोई मैसेज देना हो अगर, तो क्या मैसेज आप स्मॉल स्केल और इसके साथ इस इंडस्ट्रीज के साथ जुड़े जो छोटे छोटे लोग हैं उनको क्या एक मैसेज देंगे, और भविष्य का प्लानिंग क्या है? भविष्य का प्लानिंग तो ये बहुत ही इस एक्सपो को अलग अलग भारत देश के अलग अलग राज्यों में अलग अलग जगह। एक मिनट मुकेश जी, हमारे गुजरात में तो ये सब है ही है, छत्तीसगढ़ से आप हो, बहुत सारे मतलब स्टेट में घूमते हो फिरते हो, क्या लगता है इसका फ्यूचर क्या लगता है, और कोई मैसेज अगर देना है तो आप क्या दोगे? नहीं, मैंने आपको एक छोटी सी बात बताता हूँ कि जो वर्ल्ड ऑफ आइसक्रीम एक्सपो है वो पिछले समय लास्ट ईयर दिल्ली हुआ था। 2 साल हमने दिल्ली किया, इस साल अहमदाबाद किया। अभी हम क्या कहते हैं नेक्स्ट जो इवेंट करेंगे हो सकता है 3 स्टेटों में कहीं पर और करेंगे, ताकि हम जगह जगह जाके जो लोग आइसक्रीम इंडस्ट्री के बारे में नहीं जानते हम लोगों को अवेयर कर सके। सबसे पहले मैसेज यही जाता है कि अगर किसी को बिजनेस करना है आइसक्रीम इंडस्ट्री के बारे में तो वो हमारे वर्ल्ड ऑफ आइसक्रीम एक्सपो से जुड़कर वहां आकर काफ़ी कुछ नॉलेज लेकर वो खुद का व्यवसाय चालू कर सकता है। ये है हमारे वर्ल्ड ऑफ आइसक्रीम एक्सपो का मोटो, सिकमा का मोटो, और हमारे जो लोग जुड़े हुए हैं हमारे साथ जो सिकमा में जुड़े हुए हैं, इन सब का मोटो यही है कि हम लोगों तक के आइसक्रीम को घर घर तक के लोगों को पहुंचाएं। 2 लीटर, आधे लीटर से 2 लीटर तक के पहुंचने हैं और 2 लीटर से 8 लीटर के कंजम्पशन तक के इंडिया को पहुंचाना है। यही हमारा लक्ष्य है, इसी लक्ष्य के तहत हम लोग वर्क कर रहे हैं और आगे भी यही करते रहेंगे। चलो बिल्कुल, बहुत अच्छी बात है, और एक मोटो जो इन्होंने बताया विवेक जी ने और मुकेश जी ने। पर सवाल ये है कि आइसक्रीमની વાત આવે ને એટલે આપણે ચોક્કસ એક સ્મિત આપણા મોઢા પર આવી જાય। અને બીજી જે પ્રમાણે વાત કરી છે કે આ જે આઈસ્ક્રીમનો જે એક્સપો છે વર્લ્ડ ઓફ આઈસ્ક્રીમ એક્સપો 2025, એને લઈને જે પ્રમાણે કહેવામાં આવ્યું કે આઈસ્ક્રીમ મેન્યુફેક્ચરર હોય, પ્લાન્ટ પ્રોવાઈડર હોય કે રો મટીરિયલ સપ્લાયર હોય, એ બધાને ઇન્ફોર્મેશન મળે છે, એક પ્લેટફોર્મ મળે છે, એક એવું નેટવર્ક ઊભું થાય કે એકબીજા સાથે કનેક્ટ થાય છે। કારણ કે નાનો વેપારીઓ સ્મોલ સ્કેલ જો બિઝનેસમેન હોય અને એને એક માર્કેટિંગની જરૂર પડતી હોય છે, એને એક પ્રોપર નેટવર્કની જરૂર પડતી હોય છે, એને એક પ્રોપર પ્લેટફોર્મની જરૂર પડતી હોય છે। આ માર્કેટિંગ, આ પ્લેટફોર્મ, આ નેટવર્ક પૂરું પાડે છે વર્લ્ડ ઓફ આઈસ્ક્રીમ એક્સપો 2025 અમદાવાદમાં આયોજન છે। હું તો ઈચ્છું છું કે જેને આમાં ઇન્ટરેસ્ટ છે ને એમણે ચોક્કસ આ એક્સપોની મુલાકાત લેવી જોઈએ। કારણ કે જેમ કહ્યું કે મહિલાઓ પણ એક નાનું એક ગ્રુપ કરીને, સખી મંડળો પણ આમાં પોતાની રોજગારી ઊભી કરી શકે છે અને નાના ધંધાથી લઈને એક મોટો બિઝનેસ જે કહેવાય કે ડેવલપ કરી શકે છે। સાથે જ ખેતી સાથે જોડાયેલા જે લોકો છે, પશુપાલક છે, ખેડૂતો છે, એમને પણ સીધો ફાયદો છે કે આખી ચેન બનતી હોય છે, એકબીજાના કોન્ટેક્ટ થતા હોય છે, એને લઈને પણ સીધો ફાયદો થતો હોય છે। ગવર્મેન્ટના રૂલ્સ રેગ્યુલેશન શું છે
અને કયા પ્રકારના બદલાવ આવ્યા છે અને આવવાના છે એની અવેરનેસ તમને આ આઈસ્ક્રીમ એક્સપોમાં પણ મળતી હોય છે. એટલે આઈ થિંક મને એવું લાગે છે કે જેને જો સ્ટાર્ટઅપ કરવું છે, પોતાનો બિઝનેસ સ્ટાર્ટ કરવો છે અથવા ઓલરેડી આ બિઝનેસમાં છે, એ લોકો જો આ આઈસ્ક્રીમ એક્સપો 2000 વર્લ્ડ ઓફ આઈસ્ક્રીમ એક્સપો 2025ની મુલાકાત લેશે, મને લાગે છે ઘણું બધું એને મળશે. અને આ કોમ્પિટિશનના જમાનામાં, ટેકનોલોજીના જમાનામાં, એઆઈના જમાનામાં તમે ક્યાં છો ને ક્યાં જવા માંગો છો, જો એનો જવાબ જોઈતો હોય તો આ વર્લ્ડ ઓફ આઈસ્ક્રીમ એક્સપો 2025ની આપે મુલાકાત લેવી જોઈએ. રોજગારી મળે છે. મને તો લાગે છે લોકલ ફોર વોકલ જે મોદીજીની મુહિમ છે અને સાથે જ જે સ્ટાર્ટઅપ છે, આ બધાને સપોર્ટ જો કોઈ કરતું હોય તો આ વર્લ્ડ ઓફ આઈસ્ક્રીમ એક્સપો 2025 સપોર્ટ કરે છે. એકવાર મુલાકાત લેવી જોઈએ. જે લોકોને કદાચ આ ઇન્ડસ્ટ્રીઝમાં ઇન્ટરેસ્ટ છે એમને તો ચોક્કસ મુલાકાત લેવી જોઈએ. અમદાવાદમાં જ છે 7 થી 9 સપ્ટેમ્બર દરમિયાન, એટલે ચોક્કસ મુલાકાત લો. અને માની લો મુલાકાત ચૂકી જાઓ છો તો તમે મુકેશ કોઠારી કે વિવેક મિશ્રાનો પણ કોન્ટેક્ટ કરી શકો છો અને ભવિષ્યમાં શું પ્લાનિંગ કરવું એનું આઈ થિંક પર્સનલ ઇન્ફોર્મેશન પણ તમને એ આપશે. જરૂરી નથી કે એક્સપોમાં જાઓ તો જ તમને ઇન્ફોર્મેશન મળશે. મારા જેવા કદાચ એક્સપો ચૂકી ગયા છે અને મારે આમાં ઇન્ટરેસ્ટ લેવો છે તો આવા લોકોનો પણ કોન્ટેક્ટ કરીએ, સિકમાનો પણ, તો સિકમા દ્વારા પણ આપણને ઘણી બધી ઇન્ફોર્મેશન મળશે. ચર્ચાનું સમાપન કરીએ છીએ. ચર્ચામાં ભાગ લેવા બદલ મુકેશ કોઠારી, વિવેક મિશ્રા બંને જોડા ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ વેરી મચ. થેન્ક યુ. તો દર્શક મિત્રો, ડે સ્પેશિયલ કાર્યક્રમમાં હતી આજની ચર્ચા વર્લ્ડ ઓફ આઈસ્ક્રીમ એક્સપો 2025ની. ફરી મળીશું એક નવી ચર્ચા સાથે, નવા દિવસ સાથે. આપ જોતા રહો ગુજરાત ન્યૂઝ. નમસ્કાર.